ગુડ આફ્ટરનૂન, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધાએ? અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને અત્યારે સવારે જે સીતાફળ પાડ્યા તે અત્યારે તગારામાં ભરીએ છીએ, કેમ કે જે માર્કેટ લઈ જવાના છે તો એ અત્યારે ભરી છે. અને આજે તમને એ પણ દેખાડું સીતાફળ કેટલા થયા અને કેવડા સીતાફળ છે. અને જો આજે સીતાફળ છે એ તો પણ બહુ મોટા મોટા સીતાફળ છે. અને જો તમે ન જોયા હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો તમને દેખાડું, આપ જોઈ શકો એટલા બધા છે સીતાફળ. અને ચાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવું કેવા સીતાફળ છે. તો આપ જોઈ શકો મિત્રો, આવા સીતાફળ છે અને એટલા બધા થયા સીતાફળ આપ જોઈ શકો. અને હવે જમવાની પણ તૈયારી થાય છે. જોઈ શકો આવા થયા સીતાફળ. અને જો તમે આવા સીતાફળ ના જોયા હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. તો આ સીતાફળ બહુ મોટા મોટા, વિડીયોમાં તમને નાના દેખાય પણ છે બધા મોટા મોટા સીતાફળ. આપ જોઈ શકો બધા સીતાફળ છે મોટા મોટા. અને આ છે આપણા કેમિકલ વગરના, આમાં પણ 1 રૂપિયાની કાંઈ દવા કે કેમિકલ કાંઈ નથી છાંટ્યું આમાં, અને ખાતર પણ નથી નાખ્યું. અને આ સાકર જેવા મીઠા લાગે. જો કોઈને ખાવા હોય તો કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે આ તગારામાં પેપર મૂકીને ભરી વાળીએ અને પછી માર્કેટ લઈ જવાના છે. તો ચાલો પછી મળીએ. તો અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને અમે અમારી જે મગફળી ઉંબાળી હતી, પાથરા કરેલા હતા એમાં છીએ અત્યારે. આપ જોઈ શકો. અને જે પાથરા હતા એ અત્યારે ઢગલો કરી છે, આપ પાછળ જોઈ શકો. અહીંયા એ ઢગલો કર્યો છે અને હજુ બાકી છે, અડધી માંડવી ભેગી કરવાની બાકી છે. તો એ હવે કાલે કરી નાખ્યું. ને અત્યારે બહુ પાથરા એમાંથી ખોખા ખરી જાય છે એટલે અત્યારે તો વહેવાનું બંધ કર્યું છે. અને હવે કાલે સવારે એ કામ ચાલુ કરશું. અને હવે અત્યારે આમાં જે કૂતરા તોડતા હતા એમાં પાથરામાંથી ખોખા ખરી ગયા છે. એ ખોખા અત્યારે વીણવા છે, તો એ વીણી લઈએ. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. ને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેવાની. જો ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની. ને પાછળ જ પડખે જો નોટિફિકેશન બેલ આવે એને ઓલ કરી લેવાનું, એટલે હું વિડીયો અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. તો એ કરવાનું ના ભૂલવાનું. તો ચાલો મિત્રો, હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. ને આ છે આપણી વાછડિયું, આપ જોઈ શકો. તો ચાલો મિત્રો, હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આવતીકાલે નવા વ્લોગ અને નવી વાતો સાથે પાછા મળશું. ત્યાં સુધી આવજો. રામ રામ, સીતારામ, જય માતા.